પાટણ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવતી મતદાર યાદી સુધારણાની કામગીરીમાં મોટી ક્ષતિ અને બેદરકારી સામે આવી છે. જિલ્લાના સર્વોચ્ચ પદે રહી ચૂકેલા અધિકારીનું નામ જ યાદીમાંથી કમી કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાટણ જિલ્લાના પૂર્વ કલેક્ટર અરવિંદ વિજયનંદ અને તેમના પત્નીનું નામ હજુ પણ પાટણ શહેરની મતદાર યાદીમાં બોલી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અરવિંદ વિજયનંદની બદલી થયાને 1 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ 2026ની પાટણ નગરપાલિકાની મતદાર યાદીમાં તેમનું નામ ફોટા સાથે જોવા મળ્યું છે. તંત્રની આ ભૂલ પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં સામે આવી છે. વોર્ડ નંબર 4 બૂથ નંબર 8/9 ક્રમાંક 424માં પૂર્વ કલેક્ટર અરવિંદ વિજયનને ક્રમાંક 425 તેમના પત્નીનું નામ જોવા મળી રહ્યું છે. સામાન્ય નાગરિકોના નામ કમી કરવા કે સુધારવા માટે લાંબી પ્રક્રિયા ધરાવતું વહીવટીતંત્ર પોતાના જ પૂર્વ ઉચ્ચ અધિકારીનું નામ દૂર કરવાનું ભૂલી જતા અનેક સવાલો ઊભા થયા છે. સરની કામગીરીમાં થયેલા આ છબરડાને કારણે સ્થાનિક ચૂંટણી શાખાના અધિકારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા છે અને દોડધામ મચી ગઈ છે. જ્યારે જિલ્લામાં મતદાર યાદી શુદ્ધિકરણના મોટા દાવાઓ કરવામાં આવતા હોય ત્યારે પૂર્વ કલેક્ટરનું નામ જ યાદીમાં રહી જવું એ તંત્રની ગંભીર બેદરકારી સૂચવે છે.